આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવનિયુક્ત કુલપતિ શ્રી માનનીય ડોક્ટર હરિભાઈ કાતરિયાનો અભિવાદન સમારોહ યોજાયો। કોલેજની પરંપરા ગણો કે સહયોગ વીસી તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી દરેક કુલપતિ શ્રીઓની પહેલી કોલેજ મુલાકાત સંતરામપુર કોલેજ જ રહી છે। આ યુનિવર્સિટીની સ્થાપના માટેની સૌથી પહેલી મીટિંગ પણ આ કોલેજમાં જ યોજાઈ હતી, જે યુનિવર્સિટીના ઇતિહાસમાં એક યાદગાર પ્રકરણ છે। તેમના વક્તવ્ય દરમિયાન સરે આગામી સમયમાં યુનિવર્સિટીના વિકાસને લઈ તેમનું વિઝન સ્પષ્ટ કર્યું। સાથે સાથે રોજગારલક્ષી અભ્યાસક્રમોનો સમાવેશ કરતા 21 નવા સેન્ટરની પણ તેમણે મુલાકાત લીધી। પ્રિન્સિપાલ ડોક્ટર અભય પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જાનકી શાહે કર્યું હતું। આભાર વિધિ નીતિન પંડ્યાએ કર્યું હતું। અમારી જે હું પણ બહુ ગામડાનો વિદ્યાર્થી છું, બરાબર, હું પોતે પણ ખેતી કરતા ભણ્યો છું, એટલે તમારા જેવો જ છું, એટલે તમારે કંઈ અલગ સમજવાની જરૂર નથી એમ, એટલે તમારાથી હું જુદો છું એવું નથી એમ, બરાબર। તો મેં મારું બીએસસી પૂરું કર્યું। હું એડમિશન લેવા ગયો ત્યારે હું પહેલી વાર અમદાવાદ ગયો, બરાબર, અને પછી મારા એક સિનિયર હતા, 200 કિલોમીટર લાંબો છે, તેમ છતાં મર્ચન્ટ નેવીનો અભ્યાસ કરાવતી એક પણ સરકારી કે ખાનગી સંસ્થા ગુજરાત પાસે નથી। અને એનું કારણ શું છે તો મને નથી ખબર, પણ મારું માનવું છે કે યુનિવર્સિટીમાં સાગર ભવન પણ હોવું જોઈએ।